નવા વર્ષના આગમનને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે વલસાડ જિલ્લા પોલીસ હરકતમાં આવી ગઈ છે। પર્યટન સ્થળ દમણ, દાદરાનગર હવેલી અને મહારાષ્ટ્રની સરહદને અડીને આવેલા વલસાડ જિલ્લામાં દારૂની હેરફેર અને નશો કરી પ્રવેશતા તત્વોને રોકવા માટે પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્યો છે। જિલ્લા પોલીસ દ્વારા આંતરરાજ્ય સરહદ ઉપર કાયમી ચેકપોસ્ટની સાથે હંગામી ચેકપોસ્ટ પણ ઊભી કરવામાં આવી છે। સમગ્ર જિલ્લામાં કુલ 17 ચેકપોસ્ટો અને 36 જેટલા પોઈન્ટ્સ પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। પોલીસ સ્ટાફને બ્રેથ એનાલાઇઝર સાથે તૈનાત કરવામાં આવ્યા છે, જેથી દારૂ પીધેલા વ્યક્તિઓને સ્થળ પર જ તપાસ કરી શકાય। પોલીસ માત્ર રસ્તા ઉપર જ નહીં પણ અન્ય સંભવિત સ્થળો પર નજર રાખી રહી છે। સંવેદનશીલ વિસ્તારો અને હાઈ રાઇઝ બિલ્ડિંગો પર ડ્રોન કેમેરાથી સતત નિરીક્ષણ કરવામાં આવશે। હોટેલો, ફાર્મ હાઉસ, પાર્ટી પ્લોટમાં આયોજિત કાર્યક્રમો પર પોલીસની બાજ નજર રહેશે। દારૂની હેરફેર કરતા કે નશો કરી ગુજરાતમાં પ્રવેશતા લોકો સામે કાયદેસરના કડક પગલાં ભરવાની સૂચના અપાઈ છે। 31 પૂર્વે જ વાપીમાં પોલીસની કામગીરીમાં મોટી સફળતા મળી છે। વાપી ટાઉન, જીઆઈડીસી અને ડુંગરા પોલીસની અલગ અલગ ટીમોએ કરેલી કાર્યવાહીમાં એક જ દિવસમાં 60થી વધુ લોકો ડ્રિંક એન્ડ ડ્રાઇવના ગુનામાં ઝડપાઈ ચૂક્યા છે। આ સિવાય જિલ્લાના અન્ય પોલીસ મથકોમાં પણ બેરાવ સામે કેસો નોંધાવવાની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે। નવા વર્ષની ઉજવણી ઉત્સાહ સાથે કરો, પરંતુ કાયદાનું પાલન કરવું અનિવાર્ય છે। નશાની હાલતમાં વાહન ચલાવવું જોખમી છે અને પોલીસ આવા તત્વોને છોડાવવાના મૂડમાં નથી।